नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। श्री गणेशाय नमः। श्री शारदाय नमः। श्री मातृ पितृ चरणकमलेभ्यो नमः। श्री गुरुभ्यो नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव। सर्वकार्येषु सर्वदा। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशम्। गगन सदृशं मेघवर्णं शुभांगं। लक्ष्मी का
शान्तं कमलनयनं योगविद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्। वंशे विभूषितकरात् पूर्णेन्दुसुन्दरमुखा अरविन्दनेत्रा कृष्णा परं किमपि त्वाहं न जाने। सच्चिदानन्दरूपाय तापत्रयः विनाशाय कृष्णाय वयं नमः। यं प्रवदन्तजन्तमनुप्रेतं प्रेतकृत्यम् पायनो विरहकातरया पुत्रेति तन्मया तरो विनेदु स्तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। मनोजवं वारुततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मनं वा नरयोगमुख्यम् श्रीरामदूतं शरणं प्रपद्ये। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। वासुदेव बोले न पाप बलि जाय।
ભરી જાય વાસુદેવને યાદ કરીને કરુડિયા ગામના આંગણે આયોજિત શ્રીમદ ભાગવત કથાના મધ્ય મંડપે અહીં પધારેલા સર્વ આત્મા જીવાત્મા અને આપના અંદર બેઠેલા પરમાત્મા ના શ્રી ચરણની અંદર મારા આ ધર્મની ગાદી ઉપરથી લાખો લાખો નમસ્કાર સાથ સુસ્વાગત है। ચાલો શ્રીમદ ભાગવત કથા તરફ જઈએ। ગઈકાલે આપણે જોયું કે ભાગવત તે ધંધુકારી નામના જે પ્રેત છે, ભાગવતે એ પ્રેતની પીડાને નાશ કર્યો છે। એટલે એને પૂછ્યું કે ભાઈ ભાગવત કેવી લાગી? એટલે ધંધુકારી બોલ્યો છે કે શ્રીમદ ભાગવત પ્રેત પીડા વિનાશિની। સુરજી કહે કે હે રાજન, જો કોઈ ભૂત પ્રેત કે પછી વ્યક્તિ પોતાના પિતૃની પાછળ આ કથાને સાંભળે છે, આ કથા કરાવે છે,
તો હે રાજન, એના પિતૃ મોક્ષ ગતિની પ્રાપ્તિ કરે છે. એટલે આપણે ગાયું ને કે વાસુદેવ બોલે એના પિતૃ તરી જાય. ભાગવતનો મૂળ મંત્ર છે. आप जब भी घर में अकेले बैठते हो, मैंने एक व्यक्ति कहता था कि महाराज थोड़ा हिंदी में પણ કથા કરજો. આપણે મોસ્ટ ઓફ ગુજરાતી છે કે હિન્દી છે? હાથ ઊંચો કરો. ગુજરાતી કેટલા જણા છે? હાથ ઊંચો. તો પછી આપણે ગુજરાતીમાં જ ચાલુ રાખીએ, કારણ કે બધા ગુજરાતી જ છે. જ્યારે પણ ઘરે ફ્રી બેઠા હો, રસોઈ બનાવતા હો, શાક સમારતા હો, ઘરનું કામ કરતા હો, ત્યારે મનની અંદર સતત ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ નો મંત્ર કરતા રહીએ તો હે રાજન, સાક્ષાત પરમાત્મા આપણી સાથે રહે છે. સાત અક્ષરનો મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય. સુધપ્રાણિક કહે કે હે રાજન, જે વ્યક્તિ સતત આ મંત્રનો પાઠ કર્યા કરે છે, જે વ્યક્તિ સતત આ મંત્રનું રટન કર્યા કરે છે, એ ભગવાન શ્રી હરિના ચરણોમાં રહે છે. એટલે કાલથી રસોઈ બનાવતા હો ને, અને જોજો ઘરની અંદર જે રસોડું જે છે એને હૃદય કહેવામાં આવ્યું છે. આપણે ત્યાં કહેવત છે કે અન્ન તેઓ હોડકા. તો ખાસ બહેનો, તમે જ્યારે રસોઈ બનાવતા હો, તમારા જ્યારે જેવા વિચાર ચાલતા હોય એવી રસોઈ બને. પછી તમારો દીકરો કે તમારો ઘરવાળો એ રસોઈ ખાય એટલે તમે જે ભાવથી બનાવી છે, જે વિચારથી બનાવી છે, એ પ્રમાણે એની બુદ્ધિ બની. એટલે બહેનોએ તો ખાસ ઘરે જમવાનું બનાવતી વખતે મનમાં શ્રી હરિનું કીર્તન કરવું. પણ આપણે જોજો, આપણે ત્યાં કહેવત છે કે પહેલી રોટલી કોની? ગાય. અને છેલ્લી રોટલી કૂતરા. હવે જોજો સાહેબ, થયું એવું ને કે ભાઈ સવારમાં નોકરી કરતો હોય, ટિફિન બનાવવાનું હોય. પહેલી વાત તો બેન ને સવારમાં વહેલા ઊભું થવાનું આવે, કંટાળો. પણ શું કરે, પરાણે ઊભું થવું પડે. એટલે ફટાફટ ઉભા થઈને ફટાફટ રોટલી બનાવે. અને ઓલી પહેલી રોટલી જે બનાવવાની હોય ને, એ ગાયના ભાગને કાઢવાની બદલે ટિફિનમાં ભરી આપી. પછી છોકરાનું ટિફિન બનાવે, છોકરાને આપી દે. પછી રોટલી બનાવીને મૂકી રાખે. પહેલી રોટલી ભાઈને આપી દે, પછી છોકરાઓને આપે, અને છેલ્લે રોટલી બનાવવાનો કંટાળો આવતો એટલે છેલ્લી રોટલી હોય ને પોતે ખાઈ જાય. પછી અમુક બહેનો અમને કહે કે મહારાજ, તમારા ભાઈનો સ્વભાવ તો હાવ ગાય જેવો છે. ગાયની રોટલી ખાઈ ગઈ. પછી અમુક ટાઈમે ભાઈ અમને કહે કે મહારાજ, આપણે બીજું કઈ કહેવું?
કારણ કે છેલ્લી રોટલી ખાઈ ગયા જેવો અન્ન બને એવો ઉદ્ગાર આવે છે. તમે ભગવાનના નામ લેવાની ટેવ પાડો. આપણે ગાઈએ ને, ઘણી વાર ગાઈએ છીએ. ઘરની બહાર નીકળે ને ત્યારે ભગવાનનું નામ લઈને નીકળો. કોઈનો ફોન આવે તો ભગવાનનું નામ લઈને વાત કરો. અમારે કઈ ખૂબ સુંદર ગાય કે જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી. ભગવાનનું નામ લઈને તો ભગવાનને કોઈ દિવસ ભૂલી ના શકીએ. અને એનું નામ સતત લેતા લીધા જ કરીએ તો એ તમારી સાથે છે એવું તમને અહેસાસ થશે. બહુ સુંદર કીધું છે. જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી. 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 મારા સાંભળ્યાને યાને વિસરું નહીં એક ઘડી. યાને વિસરું નહીં એક ઘડી. મારા સાંભળ્યાને વિસરું નહીં એક ઘડી. જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી. 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 પીળા પીતાંબર જનક શ્રી જામગરા. પીળા પીતાંબર જનક શ્રી મોતી રાની માળા રે ધરી. કંઠે મોતીરાની માળા ધરી. વાલકંઠે મોતી રાની માળા રે જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી. જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી. જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી. જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી.
આને કુંડળ મસ્તકે મુગરા જય શ્રી કૃષ્ણ દેવાની મને દેવાની મને ટેવ પડી જય શ્રી કૃષ્ણ દેવાની મને ટેવ પડી ઓ જય શ્રી કૃષ્ણ દેવાની મને ટેવ પડી મારા વાલાજીને વિસરું નહીં એકે ઘડી મારા શામળિયાને વિસરું નહીં એક ઘડી જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી જય શ્રી કૃષ્ણ વાણી મને ટેવ સતત ભગવાનનું ચિંતન કર્યા કરો. શુદ્ધ પુરાણિક કહે કે હે રાજન, આ કલિકાળની અંદર જે મનુષ્ય માત્ર ભગવાનનું નામનું સ્મરણ કીર્તન કર્યા કરશે, માત્ર ભગવાનના નામનું સ્મરણ કર્યા કરશે, એ મનુષ્યને શ્રી હરિની પ્રાપ્તિ થશે. કારણ કે ભગવાનના નામમાં એ શક્તિ છે. એક ગામમાં કથાનું આયોજન, આવી રીતે નાનું એવું ગામ. આપણું ગામ તો મોટું છે, પણ એક નાનું એવું ગામ. અને એ ગામમાં કથાનું આયોજન કર્યું. આજુબાજુ બીજા બધા ગામમાં બધાને આમંત્રણ આપવામાં આવ્યું કે કથામાં આવો. કાલે મેં પણ તમને આમંત્રણ આપ્યું હતું ને, લેતા આવજો આજુબાજુ વાળાને, આડોશી પાડોશી કેટલા જણા લઈને આવ્યા? હાથ ઊંચો કરો. ઘણા બધા લઈને આવ્યા છે. તમારા નામની પર જોરદાર તાળી પાડો. નહીં લાવ્યા તો છો. તમે કીધું એ આવે ન આવે બીજા નંબરની વાત છે, પણ જો તમે કહો ને તો પણ તમને પુણ્ય મળે છે. ભગવાન રામનો જે રામ સેતુ બનતો હતો એમાં આપણે ખિસકોલીને અત્યારે પણ યાદ કરીએ. બાકી મોટા મોટા વાનરોએ મોટા મોટા પહાડો રાખ્યા, મોટા મોટા પથ્થરો બનાવી અને એક પુલ બનાવ્યો, પણ આપણને કોઈ પણ વાંદરાનું નામ યાદ છે નહીં. પણ સામાન્ય એવી એક નાનીકડી ખિસકોલી જે પાણીમાં જાય, પોતાના શરીરને પાણી વાળું કરે, પછી રેતીમાં આળોટે
અને પુલ ઉપર જઈ અને એ રેતીના કણ છે ભગવાન એની નોંધ લે છે. જેણે જેણે કીધું છે ને કે ભાઈ કથામાં આવજો, જે જે મોઢામાંથી બોલ્યા છે, જેણે જેણે આમંત્રણ આપ્યું છે, ભગવાન શ્રી હરિ એ સર્વની મનોકામના પરિપૂર્ણ કરશે. સુત પુરાણી કથા है कि हे राजन, એક ગામમાં કથાનું આયોજન કર્યું, બધાને આમંત્રણ આપવામાં આવ્યું. બધા ગયા પણ એક ડોશીમાં કથામાં ન જાય. એટલે મારા જે કૃષ્ણ જન્મ હતો એટલે કીધું કે કાલે કૃષ્ણ જન્મ છે, આખા ગામને આવું કમ્પલસરી છે, બધાએ ફરજિયાત આવવાનું જ છે. એટલે મહિલા મંડળ એ ડોશીમાની ઘરે ગયું. અને ડોશીમાને કીધું એમાં આવતીકાલે તમારે કથામાં આવવાનું છે. એટલે ડોશીમાએ કીધું કે ભાઈ હું કથામાં આવીને શું કરીશ? નહીં કે તમારે આવવું છે, ભગવાનનું નામ સાંભળો. ડોશીમા કહે કે મારે કથામાં આવવું છે પણ એક તકલીફ છે. બોલે શું તકલીફ છે? કે મારે 10 મિનિટ થાય અને પાણી પીવા જોઈએ. દર 10 મિનિટ થાય એટલે પાણી પીવાની મને આદત છે. એટલે એક બીજા બેન બોલ્યા કે જો દર 10 મિનિટે પાણી પીવાની આદત હોય તો એક પાણીનો લોટો સાથે લઈ લો. મારા કથા કરતા જશે, તમે કથા સાંભળતા સાંભળતા પાણી પીશો. હોય ને અમુક જગ્યા બહેનો આવે ને, અમુક તો ઘરેથી તુવેર લેતા આવે, તુવેર ખોલતા જાય અને કથા, અને આપણે આમ નજર કરીએ તો આપણને હાલ તુવેરે બતાવે જો ખાવી છે. એટલે ડોશીમાને કીધું તમે પાણીનો લોટો લઈને આવો અને કથા સાંભળજો. એટલે ડોશીમા તો ઘરેથી એક પાણીનો તાંબાનો લોટો લીધો, એ લોટો લઈ અને કથા શ્રવણ કરવા માટે આવ્યા છે. મહારાજ કથા કરે અને ડોશીમા દર 10 મિનિટ થાય એટલે પાણીનો એક લોટો લઈ, એક ઘૂંટ લઈ અને પાણી પીવે. હવે બન્યું એવું કે એ કથામાં એ ડોશીમાનો દિયર આવ્યો હતો. દિયરે વિચાર કર્યો કે મારી ભાભી કોઈ દિવસ ભગવાનની કથામાં ન જાય, આજ કથામાં આવી છે. દિયરે જોયું કે ભાભી દર 10 મિનિટે પાણી પીવે છે એ લોટામાંથી. એટલે દિયરે મશ્કરી કરવા માટે એક છોકરાને બોલાવ્યો અને કીધું કે લે 10 રૂપિયા, ખબર ન પડે એમ ઓલી ડોશીનો લોટો તું ચોરી લે. એટલે છોકરો તો ખબર ન પડે એમ ડોશીની બાજુમાં ગયો અને જે લોટો હતો એ લોટો એ લઈ અને જતો રહ્યો. આ બરોબર કથા જામી અને ડોશીને પાછી તરસ લાગી. 10 મિનિટ પછી ડોશી આજ નીચે જોયું પણ આજુબાજુ ક્યાંય લોટો મળે નહીં.
ડોશીમાં તો ચિંતામાં આવી ગયા કે આ પાણીનો લોટો ક્યાં ગયો. બાજુવાળીને પૂછ્યું કે લોટો જોયો. બાજુવાળું કે શાંતિથી બેસને, કથા સાંભળવા દે. આ ડોશીને લાવવા જેવી જ નહોતી. ડોશીબા ચિંતિત થઈ ગયા છે, ચિંતામાં આવી ગયા છે. બધાને પૂછે મારો લોટો ક્યાં ગયો, મારો લોટો ક્યાં ગયો. ડોશીમાં એ વિચાર કર્યો કે આ આજુબાજુ વાળા કોઈ જવાબ આપશે નહીં. એટલે ડોશીમાં એ વિચાર કર્યો કે મહારાજ જે છે, મહારાજ ઉપર બેસે છે, વ્યાસપીઠ ઉપર. મહારાજને બધું જ દેખાય. મહારાજને પૂછું કે મારો લોટો ક્યાં ગયો. એટલે ડોશીમાએ નીચેથી ઈશારો કર્યો કે મહારાજ લોટો ક્યાં ગયો. બે ચાર વાર આમ ડોશીમાએ નીચેથી ઈશારો કર્યો કે મહારાજ લોટો ક્યાં ગયો. અને ઈશ્વરને કરવું કે ત્યારે મહારાજ ધૂન ગવડાવતા હતા. ડોશીમાં ઈશારો કરે અને મહારાજે ધૂન ગવડાવી છે. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, 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 ભજમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ. મહારાજે ધૂન ગવડાવી. શ્રીમન નારાયણ ભજમન નારાયણ. નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ. મહારાજે ધૂન ગૌરાવી. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ. એટલે ડોશીને વિચાર આવ્યો કે કોઈક નારાયણ નામનો છોકરો મારો લોટો ચોરી ગયો. ડોશીમાં તો કથામાંથી ઉભા થયા. ઉભા થઈને ઘરે ગયા. બપોરના 3 વાગ્યાનો સમય છે. મંદિરના દરવાજા ખોલ્યા અને મંદિરની સામે જઈને બેસી ગયા. ભગવાનનું સ્મરણ કરવા લાગ્યા કે હે પ્રભુ, ગમે ત્યાંથી મારો લોટો મને પાછો લાવી દે. અને મંદિરની સામે જઈને બોલવા લાગ્યા છે
કે હું તો સાંભળવા ગઈ હતી પારાયણ અને મારો લોટો લઈ ગયો નારાયણ. મંત્ર કઈ આવડતા નથી, સ્તુતિ કઈ આવડતી નથી. એટલે ભગવાનની સામે દરવાજા ખોલી અને એ 70 વર્ષના ડોશી એક જ વસ્તુનું નામનું સ્મરણ કરે કે હું સાંભળવા ગઈ હતી પારાયણ અને મારો લોટો લઈ ગયો નારાયણ. મગજમાં ચડી ગયું. અમુક વસ્તુ મગજમાં ચડી જાય પછી મગજમાંથી નીકળે નહીં. કાલે જોયું ને ઓલી સમજણની ગોળી કોને અટકી ગઈ હતી? આત્માદેવને. અમુક માણસને અમુક વાત મગજમાં બહુ રહે. ખાસ બહેનોને બધું જીવન સારું હાલતું હોય એટલે 15 વર્ષ જૂની વાત યાદ કરીને કહે કે અત્યારે તો સારું છે પણ 15 વર્ષ પહેલા મારી સાસુએ કીધું હતું કે તને કઢીમાં મીઠું નાખતા આવડતું નથી. એમાં ડોશીને મગજમાં ચડી ગયું કે હું સાંભળવા ગઈ હતી પારાયણ અને મારો લોટો લઈ ગયો નારાયણ. અને ધૂન લાગી ગઈ છે નારાયણ 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 નારાયણ. બપોરના 3 વાગ્યાથી લઈને રાતના 12 વાગ્યા ભગવાને વિચાર કર્યો કે બપોરની લઈ અને રાતના 12 વાગ્યા છે માત્ર મારા નામનું કીર્તન કરે છે. હવે જો મરી જશે ને તો મારું નામ આવશે. વાતે સાચી છે. જે કારણ તે મેરા હોય એનું નામ આવે એટલે આ તો નારાયણ નું સ્મરણ કરતી હતી. ભગવાને વિચાર કર્યો કે જો આમ મરી જશે તો લોકો કહેશે કે ભગવાનનું નામ નારાયણનું નામ લેતા લેતા મરી ગઈ. અને એની ભક્તિ નિસ્વાર્થ છે. તો મારે એની ઈચ્છા પૂરી કરવા માટે જવું જોઈએ. એટલે બરોબર રાતનો 1 વાગ્યો અને ભગવાન નાનકડા એવા 7 વર્ષના દીકરાનું રૂપ ધારણ કરી અને ડોશીને ઘરે આવ્યા અને બધાને અને આવીને દરવાજો ખખડાવ્યો. ડોશીએ કીધું કોણ? એટલે બહારથી અવાજ આવ્યો કે માં નારાયણ. હા, અને ડોશી તો ખુશ થઈ ગયા. હવે તમે જેની રાહ જોતા હો અને એ સામેથી આવે તો ઓહો મારો લોટો આવી ગયો. ડોશી તો ફટાક દેખાને ઉભા થયા અને જઈને દરવાજો ખોલ્યો તો સાક્ષાત ભગવાન શ્રી હરિ 7 વર્ષના દીકરાનું રૂપ ધારણ કરી અને હાથમાં લોટો લઈને ઉભા હતા. ભગવાન જે લોટો લઈને ઉભા હોય એ કઈ સામાન્ય લોટો તો ન હોય ને. ભગવાન સ્વર્ગમાં રહે છે. હવે સ્વર્ગમાં કઈ ત્રામાના લોટા ન હોય. સ્વર્ગમાં શાનો લોટો હોય? સોનાનો.
એટલે કીધું કે ડોશીમાને કીધું કે હું નારાયણ કે શું કરવા આવ્યો અત્યારે, કે બોલો લોટો આપવા આવ્યો. અને ડોશીમાએ એને કીધું કે લો તમારો લોટો. અને પણ લોટો આખો સોનાનો. ડોશીએ જોયો કે આ તો સોનાનો લોટો છે. હવે વિચાર કરો કે ડોશીની જગ્યાએ આપણે હોય તો શું કરીએ? આ જ હતો. લાખ રૂપિયા તો ભાવ છે સોનાનો, જવા દેવાય? લાખ રૂપિયાનો ભાવ કેમ જવા દેવો? પણ એ ડોશીમાં એટલી ઈમાનદારી હતી, એણે લોટાને જોયો, ચારે બાજુથી ચેક કર્યો અને એને પાછો આપી દીધો કે લે લઈ જા, આ લોટો મારો નથી, આ તો સોનાનો લોટો છે, મારો તો ત્રામાનો લોટો છે, એમાંય પાછા 2-4 ઘોબા પડી ગયા છે. આ લઈ જા. ફરીથી ડોશીમાં બેસી ગયા. હું સાંભળવા ગઈ હતી પારાયણ, મારો લોટો લઈ ગયો નારાયણ. ભગવાન પાછા આવ્યા, ચાંદીનો લોટો લઈને આવ્યા. ડોશીએ એ પણ ના પાડી, એ પણ મારો નથી. અને બરોબર સવારના 4 વાગ્યા ભગવાન હવે ડોશીનો લોટો લઈને આવ્યા, જે ત્રામાનો હતો ને, ગોબા વાળો. અને દરવાજો ખખડાયો. ડોશી કે કોણ? બોલે નારાયણ. એટલે હવે ડોશીમાં એ વિચાર કર્યો કે જે રાતના 1 વાગે આવ્યો, જે રાતના 3 વાગે આવ્યો, આ 4 વાગે આવ્યો, આ નારાયણ એ બીજો કોઈ નહીં, પણ હું જેનું સ્મરણ કરું છું, હું જેનું ધ્યાન ધરું છું, એ સાક્ષાત પરમાત્મા છે. અને આ વખતે ડોશીને લોટો આપ્યો ને, તો ડોશીએ લોટાનો ઘા કર્યો અને સાક્ષાત પરમાત્માને પકડ્યા છે. હે પ્રભુ, તમે મારો ઉદ્ધાર કરો. એટલે આપણે કહીએ છીએ ને, હે નારાયણ, જ્યારે અમારો જીવ નીકળે ત્યારે અમે તારી ભક્તિ કરતા હોઈએ. અને વૈષ્ણવ તો ખાસ ભગવાનને પ્રાર્થના કરે કે હે રાજન, હે પ્રભુ, ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ. પ્રભુજી, એવું માંગુ છું. મહારાજ, મારે બીજું કાંઈ જ નથી જોતું. તમે વિચારજો, જીવાશે તો જેમ તેમ, પણ મરાશે કેમ કેમ? ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, હે પ્રભુજી એવું માંગુ છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગુ છું. રહે જન્મો જન્મ તારો સાથ, હે પ્રભુજી એવું માંગુ છું. જન્મો જન્મ તારો સાથ, પ્રભુજી એવું
તારું મુખડું મનોહર જોયા કરું તારું મુખડું મનોહર પ્રભુ એવું માંગુ છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ એ પ્રભુજી એવું માંગુ છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુજી એવું માંગુ છું. પ્રભુ પાસે માગવાની ઈચ્છા થાય તો શું માગવું? હે ભગવાન, સાવ ગુજરાતી ભાષામાં કહું તો ભગવાનને કેવું કે હે પ્રભુ, જો હારા કર્મ કર્યા હોય તો ખાટલે ન પડવું પડે અને હાલતા ચાલતા જતા રહીએ તો સમજવું કે તમારા જેટલું નસીબ વાળો કોઈ નથી. બાકી શું હોય ખબર જનકભાઈ? હારા કર્મ ન કર્યા હોય, ભગવાનનું સ્મરણ ન કર્યું હોય તો છેલ્લો સમય કેવો આવે? મોટો જબર ભલે દીકરાનો બંગલો હોય, પણ નાનકડી એવી રૂમની અંદર એક તૂટી ગયેલી ખાટલી હોય. સાંભળજો, જેણે ભગવાનની કથાને શ્રવણ નથી કરી, જેણે ભગવાનની કથાને પોતાના મનમાં નથી ઉતારી, એ વ્યક્તિ છેલ્લા સમયમાં એના ઘરમાં તૂટી ગયેલી ખાટલી હોય, બૂચ વગરની દવાની બાટલી હોય, બાજુમાં નાનકડી એવી બુજારા વગરની પાણીની માટલી હોય. સાંભળજો, છોકરા કઈ પાણી આપવા આવે નહીં. એટલે દીકરાની બહુ શું કરે કે લ્યો ડોસીમાં તમારું અલગથી પાણી. અને ઉપર પાછું ઢાંકવાનું બુજારું ન હોય, ડીશ હોય ગમે ત્યાં મૂકી દીધી હોય. નાનકડી એવી બુજારા વગરની પાણીની માટલી હોય, તૂટી ગયેલી ખાટલી હોય અને બૂચ વગરની એટલે કે ઉપરથી જે દવાની બોટલ હોય ને એનું ઢક્કણ ન હોય, બૂચ વગરની દવાની બાટલી હોય. જો આવો સમય ન લાવવો હોય એ રાજન, તો ઈશ્વરનો ભક્ત થાજે, તો શ્રી હરિનો ભગત બનજે. સુત પુરાણી કહે કે હે રાજન, ભગવાનના નામમાં ખૂબ શક્તિ છે. એટલે કાલથી ખાસ બહેનો રસોઈ બનાવતી વખતે ઘરમાં, હું તો કહું 24 કલાક, પણ ખાસ જમતી વખતે અને રસોઈ બનાવતી વખતે ભગવાન શ્રી હરિના નામનું સંકીર્તન કરજો. નકર હવે એક આદત પડી ગઈ કે રસોઈ બનાવીને ત્યારે મોબાઈલમાં ગીત ચાલુ કરીને મૂકીએ, એટલે ગીત વાગતા જાય ને રસોઈ, અને પાછા ગીત કેવા વગાડીએ, हमारे अंगने में तुम्हारा क्या काम है. ટૂંકમાં એ ગીતમાં પણ કઈ ન મળે. પણ કાલથી એક નિયમ લેવો, ભગવાનનું સંકીર્તન કરવું. સુત પુરાણે કહે કે હે રાજન,
શૌનક આદિ ઋષિઓને ભાગવતનું મહત્વ કીધું. પછી ભાગવતની શરૂઆત ભગવાનના નામ સંકીર્તનનું મહત્વ કીધું. પછી નારદજીની કથા આવે. વેદવ્યાસજી વિચાર કરે કે હવે હું કયું પુરાણ લખું કે જે પુરાણથી મનુષ્યને શાંતિની પ્રાપ્તિ થાય. અને ત્યાં નારદજી આવ્યા અને નારદજીએ પોતાની કથા કરી અને ભગવાનના સંકીર્તન ભગવાનના નામના મહિમાની કથા કરી અને કીધું કે બાપજી કોઈ એવું પુરાણ લખો કે જેમાં ભગવાનનું નામ આવતું હોય, જેમાં ભગવાનની લીલા આવતી હોય. એટલે વેદવ્યાસજી વિચાર કરે લખો, પણ ક્યારથી લખું, ક્યાંથી શરૂઆત કરું? એટલે વેદવ્યાસજીએ કીધું કે હમણાં મહાભારત પરિપૂર્ણ કરી છે, ભગવાનનું કીર્તન લખવું છે, ભગવાનનું નામ લખવું છે. તો ક્યારથી લખે કે મહાભારતની પૂર્ણાવતી અને શ્રીમદ ભાગવતની શરૂઆત થાય છે. વેદવ્યાસજી આંખો બંધ કરીને શ્રીમદ ભાગવતની શરૂઆત કરે છે. પણ શરૂઆતમાં મહાભારત લે છે. કેવી મહાભારત લે છે? તો આપણે પણ મહાભારત તરફ જઈએ, આંખો બંધ રાખે ભગવાન દ્વારકાધીશનું સ્મરણ કરતા કરતા. મહાભારત મહાભારત હો મહાભારત અથ શ્રી મહાભારત કથા અથ શ્રી મહાભારત કથા અથ શ્રી મહાભારત કથા શ્રી મહાભારત કથા મહાભારત કથા અથ શ્રી મહાભારત કથા અથ શ્રી મહાભારત કથા वो कथा है ये स्वार्थ की पुरुषार्थ की परमार्थ की सारथी जिसके बने श्री कृष्ण भारत पार्थ की शब्द दिग्घोषित हुआ जब शब्द घोषित हुआ शब्द दिग्घोषित हुआ जब सत्य सार्थक सर्वथा शब्द दिग्घोषित हुआ यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सुजाम्यहं परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। भारत की है कहानी सदियों से भी पुरानी है ज्ञान की ये गंगा ऋषियों की अमर वाणी ये विश्व भारती है तीनों की आरती है नित नई पुरानी भारत की है कहानी महाभारत महाभारत ओ महाभारत
कथा अथ श्री महाभारत कथा अथ श्री महाभारत कथा अथ श्री महाभारत कथा રાત્રિનો ઘનઘોર અંધાર છે. ચારે બાજુ ખૂબ અંધારું છે. 18 દિવસનું યુદ્ધ પરિપૂર્ણ થયું છે. એ 18 દિવસના યુદ્ધમાં પાંડવોનો વિજય થયો અને કૌરવોનો પરાજય થયો છે. પાંડવો જીતી ગયા અને કૌરવો હારી ગયા છે. એવા ઘનઘોર અંધારાની અંદર એક લોહીના ખાબોચિયામાં એક વ્યક્તિ સૂતા સૂતા લોહીના ખાબોચિયાની અંદર મોતની રાહ જોવે છે. પણ એનો જીવ નથી જાતો. શરીરમાં કોઈ શક્તિ નથી. પણ એની ઈચ્છા બાકી છે. માયા મરે, મમતા મરે, મિટ મિટ જાય શરીર, આશા તૃષ્ણા ન મરે, કહ ગયા સંત કબીર. માણસનું માયા મરી જાય, મમતા મરી જાય, પણ આશા અને તૃષ્ણા આ બે ન જાય. એમ આ વ્યક્તિની જે ઈચ્છા છે એ મરતી નથી. એવામાં એ અંધકારમાં એ લોહીના ખાબોચિયામાંથી સૂતો સૂતો મોતની વાટ જોતો હતો. એવામાં ત્યાંથી એક પુરુષ નીકળ્યો છે. એ પુરુષને ખબર પડી કે કોઈક અહીંયા તડપે છે. રાત્રિનો અંધકાર, કોઈને કોઈના મોઢા નથી દેખાતા. એટલે એ બીજો પુરુષ જે ખાડામાં પડ્યો છે એ પુરુષને જઈને પૂછ્યું, ભાઈ કોણ છે તું? કેમ એટલો બધો તડપે છે? તારો જીવ કેમ નથી જાતો? ખબર છે કોણ હતું એ? ખાડામાં કોણ તડપતું? એ ખાડામાં તડપતો વ્યક્તિ બોલ્યો છે, ભાઈ મારું નામ દુર્યોધન છે. અને જેવું દુર્યોધન નામ સાંભળ્યો એટલે બીજો પુરુષ બોલ્યો, ઓહો મહારાજ તમે? દુર્યોધન બોલ્યો છે, ભાઈ તું કોણ છે? એટલે બીજો પુરુષ બોલ્યો, મહારાજ હું તમારા ગુરુનો દીકરો અશ્વસ્થામાં છું. ઓહો ગુરુપુત્ર તમે?
અશ્વસ્થામાં દુર્યોધનને કહે છે, મહારાજ, તમારો જીવ કેમ નથી જાતો? તમને મુક્તિ કેમ નથી મળતી? એટલે દુર્યોધન બોલ્યો છે, ગુરુપુત્ર, મારો જીવ નહીં જાય, મને એમ મુક્તિ નહીં મળે. બોલે કેમ? કારણ કે મારી ઈચ્છા અધૂરી છે. જ્યાં સુધી પાંડવો જીવે છે, જ્યાં સુધી પાંડવો પૃથ્વી પર જીવતા રહેશે, ત્યાં સુધી મારી ઈચ્છા પૂરી નહીં થાય. મારી પાસે ખૂબ ઓછો સમય છે. ગુરુપુત્ર કંઈક એવું કરો કે પાંડવો મરી જાય. અશ્વસ્થામાં વિચાર કરે છે, હવે પાંડવોને મારવા કેવી રીતે? યુદ્ધમાં તો પાંડવોને જીતી ન શકાય. પણ રાત્રિનો સમય છે અને રાત્રિના સમયે અંધકારનો લાભ લઈ અને એક સમડીએ કાગડાના માળા ઉપર હુમલો કરી અને કાગડાના ઈંડા ચોરી લીધા. જોજો, કોઈ ચતુરમાં ચતુર પક્ષી હોય તો એ છે કાગડો. એટલે અશ્વસ્થામાં એ વિચાર કર્યો કે પાંડવોને યુદ્ધમાં તો નહીં હરાવી શકીએ, એવું કંઈક કરીએ કે જેનાથી પાંડવો મરી જાય. તો કરવું શું? એટલે અશ્વસ્થામાં કહેવા લાગ્યા છે, મહારાજ, તમે ચિંતા ના કરો, હું તમારા ગુરુનો દીકરો અશ્વસ્થામાં તમને વચન આપું છું કે સવાર પડે એ પહેલા પાંડવોના મસ્તક હું તમારા હાથમાં આપીશ. સમજજો, અશ્વસ્થામાં હાથમાં ખુલ્લી તલવાર લઈ અને પાંડવોને મારવા માટે જે જગ્યાએ પાંડવો સૂતા છે એની છાવણી તરફ જવા માટે નીકળ્યો છે. અશ્વસ્થામાં વિચાર કર્યો, પાંડવોને યુદ્ધમાં તો નહીં હરાવી શકાય, પણ 18 દિવસનું યુદ્ધ કરી અને પાંડવો થાકી ગયા હશે. અને સૂઈ ગયા હશે. એક કામ કરો, પાંડવોને ઊંઘમાં જ મારી નાખું તો? સુતા હોય એટલે તલવાર મારી નહીં, માથા કાપી નાખીએ. એટલે હાથમાં તલવાર લઈ અને અશ્વસ્થામાં પાંડવોને મારવા માટે એની છાવણી તરફ દોડ્યો છે. આ વાતની ખબર ભગવાન કૃષ્ણને પડી છે. તમે જેના શરણે હો ને, જેને માનતા હો ને,
જે પણ ભગવાનના શરણે હો, તમે જે ભગવાનને માનતા હો ને એ ભગવાનને તમારી કરતા તમારી વધારે ચિંતા હોય છે. ભગવાનને વિચાર થયો પાંડવો સૂતા છે, પાંડવોને મારી નાખશે તો શું થશે? એટલે ભગવાન પાંડવોની પાસે ગયા, જઈ અને પાંડવોને જગાડ્યા છે. પાંચે પાંડવો સુતા હતા. ભગવાને પાંચેના અંગૂઠા મળ્યા. પાંડવો ઉભા થયા એટલે ભગવાને મોઢા પર હાથ દીધો, બોલતા નહીં. બોલો ચાલો. આગળ ભગવાન, પાછળ પાંડવો. હવે તમે વિચાર કરો, રાતના મધરાત્રિએ ઊંઘમાંથી તમને કોઈક ઉઠાડે અને એમ કહે કે ચાલો આપણી સાથે બહાર જવાનું છે, તો આપણે શું કરીએ? તમારો ઘરવાળો ઊભો કરે તો ઊભી થા, જવાનું છે તો આપણે કેટલું પૂછીએ ક્યાં જવું છે, શું કરવા જવું છે? આ અડધી રાતે ખબર નથી પડતી. પણ વિચારો, પાંડવોને ભગવાન પર કેટલો વિશ્વાસ છે કે પાંડવો કંઈ જ બોલતા નથી. ચાલો પ્રભુ. કારણ કે પાંડવો ભગવાનના શરણે છે. આ બાજુ અશ્વસ્થામાં હાથમાં તલવાર લઈ અને પાંડવોની છાવણીમાં આવે. પાંડવો જેવા જ દેખાતા. પાંડવોના 5 પુત્રો સૂતા છે. રાત્રિનો અંધકાર છે. અશ્વસ્થામાને એમ કે પાંડવો સૂતા છે અને એક જોરથી કે તલવારનો ઘા મારે અને પાંડવોના 5 પુત્રોનું માથું કાપી નાખે છે. પાંચેયનું મસ્તક કાપી. અશ્વસ્થામાં મનમાં ખુશ થયો કે ઓહો, પાંડવોને મેં માર્યા. અને કોઈ માણસ હાથમાં જેમ શ્રીફળ લઈને જાય, એક હારે 4-5 શ્રીફળ હાથમાં પકડી અને જાય, એમ એ અશ્વસ્થામાં પાંડવોના 5 માથા લઈ, એને એમ કે પાંડવોના માથા છે પણ એના દીકરાના માથા હતા પાંડવોના, એના માથાના વાળ પકડી અને દોડતો દોડતો દુર્યોધન પાસે ગયો છે. મહારાજ, છત્રપતિ, જાગો છો ને? દુર્યોધનના શરીરમાં થોડોક જીવ બચ્યો હતો. બોલે ગુરુપુત્ર આવી ગયા? બોલે હા મહારાજ, આવ્યો તો છું, પણ સાથે પાંડવોના માથા પણ લેતો આવ્યો છું. અને પાંડવોના માથા લાવ્યા એમ સાંભળ્યું ને એટલે દુર્યોધનમાં જીવ આવ્યો, આમ બેઠો થઈ ગયો. ઓહો, શું વાત છે કે જેને ગુરુ દ્રોણ ન મારી શક્યા, જેને ભીષ્મ પિતામહ ન મારી શક્યા, જેને મોટા મોટા મહારથીઓ ન મારી શક્યા, ગુરુપુત્ર તમે એને મારીને લાવ્યા? લાવો મને બતાવો માથું, મને માથું આપો. બોલે કોનું માથું આપો? દુર્યોધનને ભીમ ઉપર બહુ દ્વેષ હતો. આમાંથી મોટું માથું જે હોય ને એ આપો.
એટલે રાતનો અંધકાર છે, કોઈ મોટું માથું, એટલે બધા માથા પર હાથ ફેરવ્યો અને જે ભીમના દીકરાનું મોટું માથું હતું એ આપ્યું. એટલે એ માથું લઈ અને દુર્યોધને બે હથેળી વચ્ચે આમ દબાવ્યું, જોરથી દબાવ્યું, અને જેમ પાણીનો પરપોટો ફૂટે ને એમ એ માથું ફૂટી ગયું. દુર્યોધને નિશાસો નાખ્યો છે, આ ભીમનું માથું ન હોય. ભીમનું માથું આમ પાણીના પરપોટાની જેમ ન ફૂટે. એનું માથું તો વજ્રનું માથું છે. બીજો આપો, બીજું પણ ફૂટી ગયું. ત્રીજું આપો, ત્રીજું પણ ફૂટી ગયું. એટલે હવે દુર્યોધનને મનમાં શક થયો છે. ગુરુપુત્ર, તમે પાંડવોના માથા જ લાવ્યા છો ને, કે બીજાના માથા લઈને આવ્યા છો? રાત્રિના અંધકારમાં એ બે માથા જે વજા અને ચંદ્રમાના પ્રકાશમાં દુર્યોધને જોયા છે. અને હે રાજન, જેવા માથાને જોયા દુર્યોધન નિશાસો નાખી અને લોહીના ખાબોચિયામાં નીચે પડી ગયો. હે ગુરુપુત્ર, આ તમે શું કર્યું? અમે ગયા પછી અમારી પાછળ જે શ્રાદ્ધ કરવા વાળા હતા, અમે ગયા પછી અમારી પાછળ જે અમારી પૂજા વિધિ કરવા વાળા અમારા જે દીકરા હતા, તમે એને પણ મારી નાખ્યા. સુદ પુરાણી કહે કે હે રાજન, આવી રીતે દુર્યોધનનું મૃત્યુ થયું છે. જ્યારે મૃત્યુ થાય ને, મૃત્યુ નજીક આવવાનું થાય, બહુ જ હેરાનગતિ થતી હોય, તમને જ્યારે જીવનમાં બહુ જ ડિપ્રેશનમાં આવી જાઓ, ક્યાંય ગમે નહીં, ત્યારે માણસે પોતાના જે કરેલા પાપ છે એ પાપ યાદ કરવા જોઈએ.